લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ બેટ્સ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો। ચૈત્ર સુદ નવમીના આ પવિત્ર દિવસે મારા ભગવાનને મારા વાસણમાં મારો થાળ અનોખા ભાવ સાથે ભાવિક ભક્તોએ પોતાના ઘરેથી વિવિધ પ્રકારના વ્યંજન તૈયાર કરીને મંદિરે અર્પણ કર્યા હતા। આ ભવ્ય અન્નકૂટમાં 825 પ્રકારની મીઠાઈઓ, 2050 પ્રકારના ફરસાણ તેમજ સૂકો મેવો, ફળ, મુખવાસ અને કેક સહિત કુલ 3245 પ્રકારના વ્યંજનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સવારે 11:15 આ અન્નકૂટની સુંદર રીતે સજાવટ કરવામાં આવી અને ત્યારબાદ પૂજ્ય સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી। દિવસભર મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે આવી આ ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે રામનવમીના અવસરે બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં ભગવાન રામ લલ્લાની વિશેષ પૂજા અને આરતી પણ યોજાઈ હતી। સાથે પ્રાપ્ત કરીશું। ત્યારબાદ આપણને ભગવાનની આરતી તથા અન્નકૂટની આરતીના દર્શન તો ઉભારે અને જે ભજન ગાવાના બેસી રહ્યો તમારી જગ્યાએ તમારા પાછળના ચૈત્ર સુદ નોમનો મહાપવિત્ર દિવસ છે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામી જય સ્વામિનારાયણ। આજે ચૈત્ર સુદ નોમનો મહાપવિત્ર દિવસ છે। પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આજે 245મો પ્રાગટ્ય દિવસ છે। સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્રજીનો પણ આજે પ્રાદુર્ભાવ થયો છે। એટલા માટે જ આજે વહેલી સવારથી મોડી રાત સુધી મંદિરમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા છે અને અત્યારે પણ ચાલુ છે। વહેલી સવારથી જ હરિભક્તો પોતાના જ ઘરેથી પોતાના વાસણની અંદર ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલ વિવિધ વ્યંજનો એ ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ માટે લઈ આવ્યા છે। તેવી રીતે આજે 3245 વાનગીઓનો અન્નકૂટ મારા વાસણમાં મારું ભોજન કે મારી વાનગી ભગવાનને અર્પણ એ અંતર્ગત આજે ભગવાન સમક્ષ વિવિધ વ્યંજનોનો થાળ થઈ રહ્યો છે અને ઠાકોરજી સમક્ષ વહેલી સવારથી થાળ ગાન અને કીર્તન ગાન ભક્તિ ભજનનો કાર્યક્રમ પણ સાંજે 6 વાગ્યા સુધી થવાનો છે। સાથે સાથે 7 વાગ્યે દીપોત્સવ સહિત આપણને મહાઆરતીનો લાભ પ્રાપ્ત થશે। આજે બપોરે 12 વાગે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાદુર્ભાવની આરતીનો પણ લાભ સમાજના વિવિધ આગેવાનો અને ધાર્મિક મહાપુરુષોની હાજરીમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉલ્લાસની સાથે અને અત્યંત ભવ્યતાથી આ મંદિરના પરિસરની અંદર પણ એ આરતી પણ યોજાઈ છે અને સ્વામિનારાયણ જયંતીની મુખ્ય સભાનો લાભ રાત્રે 7:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં યજ્ઞપુર સભાગૃહની અંદર આપણને લાભ પ્રાપ્ત થશે અને મંદિર પર ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્યની આરતીનો લાભ 10 અને 10 મિનિટે રાત્રે આપણને પ્રાપ્ત થશે। આપણે પણ સૌ અવશ્ય દર્શન માટે પધારીએ। જય સ્વામિનારાયણ।